ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? બાળ મિત્રો મજામાં ને? તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ધમધોકાર, પરીક્ષા પરીક્ષા પરીક્ષા. દોસ્તો, બસ માત્ર થોડા દિવસ જ મહેનત કરવાની છે, પછી જલસા જ છે. પરંતુ ટેન્શન વગર, સ્ટ્રેસ વગર, એકદમ ફ્રી માઇન્ડથી પ્લાનિંગ સાથે મહેનત કરજો. ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, કારણ કે જીવનની આ કોઈ છેલ્લી પરીક્ષા નથી. પરંતુ મહેનત કરવી એ જરૂરી છે દોસ્તો, કારણ કે મહેનત કર્યા વગર કોઈ પરિણામ મળવાનું નથી. તો દોસ્તો, હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ આદર્શ ટ્યુશન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ વિજ્ઞાનના પેપરની અંદર જે તમારે એક વાક્યના પ્રશ્નો પૂછાય છે. જે પ્રશ્ન તમારે 4 પ્રશ્નો પૂછાવાના છે અને કયા ચેપ્ટરમાંથી આવવાના છે, એ ચેપ્ટર્સ અને એના અગત્યના પ્રશ્નોની ચર્ચા આપણે કરવાના છીએ દોસ્તો. તો શરૂઆત કરીએ આપણે. આજનો જે લેક્ચર છે તમારા માટે ખૂબ જ અગત્યનો સાબિત થશે દોસ્તો, કારણ કે એક વાક્યના પ્રશ્નો જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને રોકડા માર્ક્સનું આવે, કારણ કે એક શબ્દ કે એક વાક્યમાં જવાબ લખવાનો હોય છે. તો વિડીયોને સ્કીપ ન કરતા દોસ્તો. તો દોસ્તો, તમારું જે વિજ્ઞાનની પેપર સ્ટાઇલ છે એની અંદર જે 4 ક્વેશ્ચન્સ પૂછાવાના છે, એ ક્વેશ્ચન્સ પ્રકરણ નંબર 6, પ્રકરણ નંબર 8, પ્રકરણ નંબર 10 અને પ્રકરણ નંબર 11. આ 4 પ્રકરણની અંદરથી તમારે એક વાક્યના જવાબો લખવાના રહેશે. એટલે એક વાક્યના પ્રશ્નો આ 4 પાઠના અપ ટુ ડેટ તૈયાર કરી લેજો. અહીંયા હું તમને બોર્ડની અંદર પૂછાયેલા અને 2025માં પૂછાવાની મહત્તમ શક્યતા વાળા પ્રશ્નો આપી રહ્યો છું. એને પ્રાયોરિટી આપજો, એના ઉપર ફોકસ વધારે કરજો, પણ વાંચજો બધું દોસ્તો. પણ લાસ્ટ ક્ષણની અંદર આ વિડીયોને જોઈ લેજો અથવા પ્રશ્નો તૈયાર કરી લેજો દોસ્તો, ખૂબ જ અગત્યના છે. તો ચાલો ત્યારે શરૂઆત કરીએ આજના વિડીયોની. તૈયાર છો ને? ચાલો. તો દોસ્તો, એક વાક્યના જે પ્રશ્નો છે તમારા, એમાં પહેલો પ્રશ્ન છે તમારો કે વૃદ્ધિ પ્રેરક વનસ્પતિ અંતઃસ્ત્રાવના નામ આપો. વૃદ્ધિ પ્રેરક વનસ્પતિ અંતઃસ્ત્રાવના નામ. એવા કયા અંતઃસ્ત્રાવો છે કે જે વનસ્પતિની અંદર વૃદ્ધિમાં વધારો કરે છે, પ્રકારની, મૂળની, ગમે તે. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો કયા કયા છે? તો દોસ્તો, એનો જે જવાબ છે એ આ 3 અંતઃસ્ત્રાવો આવશે: ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનિન. આ 3 અંતઃસ્ત્રાવો જે છે એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવો છે દોસ્તો. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે આપણો કે વૃદ્ધિ અવરોધક વનસ્પતિ અંતઃસ્ત્રાવના નામ આપો. તો હવે વૃદ્ધિ અવરોધક વનસ્પતિ અંતઃસ્ત્રાવો કયા કયા છે? તો એની અંદર જવાબ આવશે દોસ્તો એબ્સિસિક એસિડ અને ઇથિલિન. આમાં મેઇન એબ્સિસિક એસિડ, આ ભૂલ છે, ઇથિલિન નહીં આવે. એબ્સિસિક એસિડ ટાઈપમાં લોચા થયેલા છે. એબ્સિસિક એસિડ જે છે એ વનસ્પતિનો વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે. ત્યાર પછી આગળ જઈએ આપણે. 3 નંબરનો પ્રશ્ન છે, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં નિયંત્રણ અને સહનિયમન કયા તંત્રો કરે છે? ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર નિયંત્રણ અને સહનિયમન કયા તંત્રો કરે છે? તો એનો જે જવાબ છે દોસ્તો આવશે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓની અંદર નિયંત્રણ અને સહનિયમન એ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે ચોથો, ચેતાકોષના મુખ્ય 3 ભાગ કયા છે? ચેતાકોષની આકૃતિ તમે જોઈ હશે, દોરી બી હશે. તો એ ચેતાકોષના મુખ્ય 3 ભાગ કયા કયા? ખ્યાલ છે દોસ્તો? તો એનો જવાબ થશે દોસ્તો શિખાતંતુ. અહીંયા ભૂલ છે થોડું, શિખાતંતુ, કોષકાય અને અક્ષતંતુ. આ 3 એ ચેતાકોષના મુખ્ય 3 ભાગ છે: શિખાતંતુ, કોષકાય
અને અક્ષતંતુ. દોસ્તો, ચેતાકોષની અંદર આવેલા ને નાના પ્રવર્ધો છે, ટૂંકા પ્રવર્ધો છે, એને શિખાતંતુ કહીશું, અને લાંબા પ્રવર્ધો છે એને અક્ષતંતુ કહીશું આપણે. ત્યાર પછી આગળનો પ્રશ્ન 5મા નંબરનો, કે માનવ મગજનો કયો ભાગ સૌથી વધુ જગ્યામાં ફેલાયેલો છે? માનવ મગજનો કયો ભાગ સૌથી વધુ જગ્યામાં ફેલાયેલો છે? તો દોસ્તો એનો જવાબ આવશે બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્ક એ એવો મગજનો ભાગ છે કે જે સૌથી વધુ જગ્યામાં ફેલાયેલો છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન 6, કે શારીરિક હલનચલન ક્રિયાનું સંકલન કરી આપણા શરીરનું સમતોલનપણું મગજના કયા ભાગ દ્વારા જળવાય છે? શારીરિક હલનચલન ક્રિયાનું સંકલન કરીને આપણા શરીરનું સમતોલનપણું, એટલે કે આપણે બે પાની ઉપર સમતોલ રહી શકીએ છીએ, એ સમતોલનપણું આપણા મગજનો એવો કયો ભાગ છે કે જેના દ્વારા જળવાય છે? તો દોસ્તો એનો જવાબ આવશે અનુમસ્તિષ્ક. કયો જવાબ આવશે દોસ્તો? અનુમસ્તિષ્ક, જેના દ્વારા આપણે સમતોલ રહી શકીએ છીએ. ત્યાર પછી 7 નંબરનો પ્રશ્ન છે કે લંબમજ્જા દ્વારા નિયમન પામતી પરાવર્તી ક્રિયાના ઉદાહરણો આપો. લંબમજ્જા દ્વારા નિયમન પામતી પરાવર્તી ક્રિયાના ઉદાહરણ આપો. તો એનો જે જવાબ આવશે દોસ્તો, ઉધરસ, છીંક, હેડકી અને ઉલટી. આ ક્રિયાઓ લંબમજ્જા દ્વારા નિયમન પામે છે. ત્યાર પછીનો પ્રશ્ન આગળ 8 નંબરનો પ્રશ્ન, વિવિધ અનૈચ્છિક ક્રિયાઓ કઈ કઈ? તો કે શ્વાસોશ્વાસ, હૃદયના ધબકારા, રુધિરનું દબાણ, અન્નમાર્ગની લયબદ્ધ ગતિ. આ બધી જાળવવાનું કાર્ય ક્યાંથી થાય છે? આપણા શરીરમાં આપણી ઈચ્છા વગર અનૈચ્છિક ક્રિયાઓ છે કે જે આપણી ઈચ્છાથી નથી થતી, તો એવી અનૈચ્છિક ક્રિયાઓનું નિયમન અથવા એની ગતિ જાળવવાનું જે કાર્ય છે એ ક્યાંથી થાય છે? તો દોસ્તો એનો જવાબ આવશે લંબમજ્જા. બરોબર, લંબમજ્જા દ્વારા આ બધાની લયબદ્ધ ગતિ જાળવવાનું કાર્ય થાય છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે દોસ્તો, ઉર્મી વેગની વ્યાખ્યા આપો. ઉર્મી વેગ કોને કહેવાય? તો આનો જવાબ આવશે દોસ્તો, ચેતાતંતુઓમાં માહિતીનું વહન વીજ રાસાયણિક સંકેતો સ્વરૂપે થાય છે. ચેતાતંતુમાં માહિતીનું વહન વીજ રાસાયણિક સંકેતો દ્વારા કે સંકેતો સ્વરૂપે થાય છે, તેને ઉર્મી વેગ કહે છે. ચેતાકોષની અંદર દોસ્તો તમે આખું જાણેલું છે કે શિખાતંતુની ટોચના ભાગમાંથી કોષકાય, અક્ષતંતુ અને ચેતાંત, ત્યાંથી બીજા ચેતાકોષની અંદર ઉર્મી વેગ થાય. એટલે કે જે માહિતી મેળવી છે એનું વહન જે છે એ વીજ રાસાયણિક સંકેતો સ્વરૂપે થાય છે, અને આવી જે ક્રિયા છે એને કહેવામાં આવે છે ઉર્મી વેગ. ત્યાર પછી આગળનો પ્રશ્ન દોસ્તો, રસ સંવેદી ગ્રાહીઓ એટલે શું? તેમના સ્થાન જણાવો. રસ સંવેદી ગ્રાહીઓ એટલે શું અને એમનું સ્થાન ક્યાં આવેલું છે? તો દોસ્તો એનો જવાબ જે છે એ થશે તમારો, રસ સંવેદી એટલે સ્વાદ થાય, તો સ્વાદની ઓળખ કરતા જે ગ્રાહીઓ છે, સ્વાદની ઓળખ કરતા જે ગ્રાહીઓ છે એને કહેવામાં આવે છે રસ સંવેદી ગ્રાહીઓ. અને એનું સ્થાન ક્યાં હોય? તો જીભની સપાટીની ઉપર. આપણને કડવું, ગળ્યું, તીખું એ જે સ્વાદ પરખાય છે એ ગ્રાહીઓ ક્યાં આવેલા હોય છે? જીભની સપાટીની ઉપર આવેલા હોય છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન 14 નંબરનો પ્રશ્ન છે બાળકો, પૂરા નામ આપો. એક છે CNS અને એક છે PNS. તો CNS અને PNS બંનેનું પૂરું નામ શું છે? તો એનું પૂરું નામ છે CNS એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ.
જેને મધ્યસ્થ ચેતાતંત્ર પણ કહેવામાં આવે છે. અને પીએનએસ એને કહેવામાં આવે છે પેરિફેરલ નર્વસ સિસ્ટમ, જેને પરિઘવર્તી ચેતાતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી 15મો પ્રશ્ન, મધ્યસ્થ ચેતાતંત્ર શાનું બનેલું છે? મધ્યસ્થ ચેતાતંત્ર શાનું બનેલું છે? તો મગજ અને કરોડરજ્જુનું. મધ્યસ્થ ચેતાતંત્ર એ મગજ અને કરોડરજ્જુનું બનેલું છે. ત્યાર પછી 16 નંબરનો પ્રશ્ન દોસ્તો, કે પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો કયા છે? તો પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકોની વાત કરીએ આપણે તો એમાં બે આવશે, એક મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. યાદ રાખજો બરોબર. પરિઘવર્તી ચેતાતંત્રના ઘટકો બે છે, એક મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે દોસ્તો, અંતઃસ્ત્રાવો એટલે શું? 18 નંબરનો પ્રશ્ન છે તમારો, અંતઃસ્ત્રાવો એટલે શું? તો એનો જવાબ આવશે દોસ્તો કે શરીરની ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા અને સીધા જ રુધિરમાં ભળતા, શરીરની ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા અને સીધા રુધિરમાં ભળતા રાસાયણિક સંદેશા વાહકો એટલે અંતઃસ્ત્રાવ. ઓકે. ત્યાર પછી આગળ જોઈએ 19મો પ્રશ્ન, મને ઓળખો. શું ઓળખવાનું છે? તો કે હું કટોકટીની સ્થિતિમાં સ્ત્રાવ પામું છું. આ વખતે શરીરમાં શ્વાસોશ્વાસનો દર વધારું છું, પણ પાચન તંત્ર અને ચામડી તરફનો રુધિર પ્રવાહ ઘટાડું છું. કોણ હશે ભૈયા? યાદ છે? ચાલો, તો એનો જવાબ આવશે એડ્રીનાલિન નામનો અંતઃસ્ત્રાવ, એડ્રીનાલિન. ત્યાર પછી આગળનો પ્રશ્ન 21 નંબર, કે પશ્વ મગજના ભાગો અથવા વિસ્તારોના નામ આપો. પશ્વ મગજની અંદર કયા કયા ભાગો આવે? તો દોસ્તો 3 આવે. એક છે અનુમસ્તિષ્ક, બીજું છે સેતુ અને ત્રીજું છે લંબમજ્જા. પશ્વ મગજના 3 ભાગો અનુમસ્તિષ્ક, સેતુ અને લંબમજ્જા. ત્યાર પછીનો પ્રશ્ન દોસ્તો, બૃહદ મસ્તિષ્ક દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય છે? બૃહદ મસ્તિષ્ક દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય છે? તો એનો જવાબ આવશે દોસ્તો વિચાર, વાણી, સ્મરણ, ગંધ, સ્પર્શ અને શ્રવણ. આટલી ક્રિયાઓનું નિયમન એ બૃહદ મસ્તિષ્ક દ્વારા થાય છે. ત્યાર પછી 23મો પાઠ, 23મો પ્રશ્ન, શરીરનો ગોરીલા જેવો દેખાવ કયા અંતઃસ્ત્રાવ વધુ પડતા સ્ત્રાવ થવાના કારણે થાય છે? ગોરીલા જેવો દેખાવ. ગોરીલો એટલે ગોરો નહીં હો ભાઈ, ધ્યાન રાખજો, નહીતર કે ગોરો વ્હાઈટ ની વાત નથી, ગોરીલા જેવો દેખાવ કીધો છે. દેખાવ, ગોરીલા જેવો દેખાવ એટલે શું દોસ્તો? એ મોટો હાઈટમાં હોય, મલમસ્ત હોય, એને ગોરીલા જેવો દેખાવ કહેવાય. ગોરીલા વાંદરા આવતા ને, તો શરીરનો ગોરીલા જેવો દેખાવ જે છે એ ગ્રોથ હોર્મોન, આપણું જે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે એના વધુ પડતા સ્ત્રાવને કારણે જોવા મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન દોસ્તો 24 નંબર. 24 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે એડ્રીનાલિનની અસર નીચે રુધિરનો પ્રવાહ કયા અંગો તરફ વળે છે? એડ્રીનાલિન અંતઃસ્ત્રાવની અસરથી રુધિરનો જે પ્રવાહ છે એ કયા અંગો તરફ વળે છે? તો દોસ્તો એનો જવાબ છે કંકાલ સ્નાયુઓ તરફ. કયા અંગો તરફ? કંકાલ સ્નાયુઓ તરફ વળે છે. ત્યાર પછીનો પ્રશ્ન 25 નંબરનો, કે જલાવર્તનની અસર વનસ્પતિના કયા ભાગમાં વર્તાય છે? તમે આવર્તન વિશે જાણો છો, સ્પર્શાનું વર્તન, જલાનું વર્તન, બરોબર, રસાયણાનું વર્તન. તો જલાવર્તનની અસર વનસ્પતિના કયા ભાગમાં વર્તાય છે? તો એનો જે જવાબ છે દોસ્તો
એ છે મૂળ, કારણ કે મૂળ જમીનની અંદરથી પાણીનું શોષણ કરે છે, એટલે જલાવર્તનની અસર એ વનસ્પતિના મૂળ ભાગમાં થાય છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન, આપણી શ્વાસ નળી સાથે કઈ અંતસ્ત્રાવી ગ્રંથિ સંકળાયેલી છે? શ્વાસ નળી સાથે કઈ અંતસ્ત્રાવી ગ્રંથિ સંકળાયેલી છે? તો એનો જવાબ આવશે દોસ્તો થાઇરોઇડ ગ્રંથિ. કઈ ગ્રંથિ? થાઇરોઇડ ગ્રંથિ. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો કે આપણા શરીરની નિયામકી ગ્રંથિનું નામ આપો. નિયામકી ગ્રંથિ એટલે શું? તો આપણા શરીરમાં જેટલી પણ ગ્રંથિ આવેલી છે એ બધાનું નિયમન કરનાર ગ્રંથિ અને નિયામકી ગ્રંથિ કહેવાય. તો એનો જવાબ આવશે દોસ્તો પિચ્યુટરી ગ્રંથિ. પિચ્યુટરી ગ્રંથિ એ આપણા શરીરની અંદરની તમામ ગ્રંથિઓની નિયામકી ગ્રંથિ છે. ત્યાર પછી આગળ 28 નંબર, મને ઓળખો, હું શારીરિક હલનચલન જેવા કે નાચવું, ચાલવું, સાયકલ ચલાવવી જેવી ક્રિયાઓનું નિયમન કરું છું. તો દોસ્તો કોણ હશે આ કે જે આપણી આવી શારીરિક ક્રિયાઓનું નિયમન કરે છે? તો દોસ્તો એનું નામ છે અનુમસ્તિષ્ક. બરોબર, અનુમસ્તિષ્ક દ્વારા આ બધી ક્રિયાઓનું નિયમન થાય છે. ત્યાર પછી આગળ વધીએ દોસ્તો, 29 નંબરનો પ્રશ્ન, હું કોણ છું? ભાઈ માણસ છું. હું કોણ છું? તો માણસ છું. દોસ્તો શરીર માટેની ભયજનક પરિસ્થિતિ વખતે હું પરાવર્તી ક્રિયા કરાવી શરીરનું રક્ષણ કરું છું. તમે ગરમ ગરમ તપેલીને અડી ગયા, ભયજનક સપાટી છે ને તમારું રક્ષણ થાય છે, તમે સટ દઈને હાથ ફેર પાછો લઈ લો છો. ચાલતા ચાલતા તમે જ્યારે પગની નીચે કોઈ અણીદાર પદાર્થ આવી ગયો તો સટ દઈને તમે તમારો પગ ઊંચો લઈ લો છો. હું કોણ છું? ચલો આનો જવાબ આવડશે, કરોડરજ્જુ. શું જવાબ આવશે દોસ્તો? કરોડરજ્જુ. ત્યાર પછીનો પ્રશ્ન 31 નંબર, લંબમજ્જા દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય? લંબમજ્જા દ્વારા કઈ ક્રિયાઓનું નિયમન થાય છે? તો દોસ્તો એનો જવાબ આવશે આ રહ્યો, રુધિરનું દબાણ, લાળ રસનું ઝરવું અને ઉલટીનું નિયમન, વોમિટિંગ. રુધિરનું દબાણ, લાળ રસનું ઝરવું અને ઉલટીનું નિયમન, આ બધી જ ક્રિયાઓનું કંટ્રોલ એ લંબમજ્જા દ્વારા થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન દોસ્તો, અહીંયા તમે જોશો કે 31 સુધીના જે પ્રશ્નો આવ્યા તમારા એક પાઠના જ પ્રશ્નો હતા. હવે જે ચેપ્ટર ચાલુ થયું અહીંયાથી નવા પ્રશ્નો આવશે. નેત્રપટલ ઉપર વસ્તુનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? નેત્રપટલની ઉપર વસ્તુનું, સોરી મારી ભૂલ થઈ, નેત્રપટલ ઉપર વસ્તુનું કેવું પ્રતિબિંબ રચાય છે? આપણે જ્યારે કોઈ પણ વસ્તુને દોસ્તો જોઈએ ત્યારે આપણી આંખના રેટિના કહેતા નેત્રપટલ ઉપર એ વસ્તુનું પ્રતિબિંબ રચાય. હવે પ્રતિબિંબ કેવું હોય ખ્યાલ છે? ઉલટું, વાસ્તવિક અને ઉલટું. કેવું પ્રતિબિંબ રચાય દોસ્તો? વાસ્તવિક અને ઉલટું. ધ્યાન રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન, માનવ આંખ માટે દૂરબિંદુ એટલે શું? આપણે કોઈ પણ વસ્તુને નજીકના અંતરે રહેલી કે દૂરના અંતરે રહેલી, જો સામાન્ય આંખ જેની હોય એનું નજીક બિંદુ, નજીકની 25 સેન્ટીમીટરે 25 સેમી અંતરે રહેલી વસ્તુને સ્પષ્ટ જોઈ શકે. તો અહીંયા પ્રશ્ન એવો છે કે માનવ આંખ માટે દૂરબિંદુ એટલે શું? તો આપણે જ્યાં આંખથી જોઈએ છીએ તો દૂરની અનંત અંતરે આવેલી વસ્તુને પણ આપણે જોઈ શકતા હોઈએ છીએ. તો એની વ્યાખ્યા શું થશે કે દૂરના જે અંતર, અહીંયા ભૂલ છે દોસ્તો, સુધી આવે, સુધથી નહીં સુધી, દૂરના જે અંતર સુધી આ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે તેવા અંતરને દૂરબિંદુ કહેવામાં આવે છે. દૂરના જે અંતર સુધી આપણી આંખ વસ્તુને સ્પષ્ટ જોઈ શકે તે અંતરને દૂરબિંદુ કહે છે. ત્યાર પછી અભિહાલ જ બોલ્યો દોસ્તો, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ કેટલા અંતર સુધીની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે છે? સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ એ કેટલા અંતર સુધી, હવે જો પ્રશ્ન સમજો, કેટલા અંતર સુધી એટલે રેન્જ બતાવવાની છે. તો એનો જવાબ આવશે દોસ્તો
25 સેન્ટીમીટર થી અનંત અંતર સુધી, 25 સેન્ટીમીટર થી અનંત અંતર સુધી. ત્યાર પછી 35 નંબરનો પ્રશ્ન, છેલ્લી પાટલી ઉપર બેઠેલ વિદ્યાર્થીને બ્લેકબોર્ડ પરનું લખાણ વાંચવામાં તકલીફ પડે છે. એનો મતલબ કે એને દૂરની ખામી છે, દૂરની વસ્તુ એ વ્યક્તિ, એ બાળક જોઈ શકતો નથી. તો આ બાળક કઈ ખામીથી પીડાતું હશે? ચાલો, તમને ખ્યાલ છે જ, જવાબ તમને આવડે જ છે, લઘુ દ્રષ્ટિની ખામીથી. હંમેશા દૂરની વસ્તુ ન જોઈ શકે તો એ લઘુ દ્રષ્ટિની ખામી આવે. ત્યાર પછી આગળ, શ્વેત પ્રકાશને પ્રિઝમમાંથી પસાર કરતા કયા રંગના પ્રકાશનું વિચલન સૌથી વધારે થાય છે? દોસ્તો, આપણે આ અગાઉ ખાલી જગ્યાઓના વિડીયો પણ અપલોડ કરી ચૂક્યા છીએ અને એમાં પ્રશ્ન આવી ગયો છે. અગત્યનો પ્રશ્ન છે. શ્વેત પ્રકાશ જ્યારે પ્રિઝમમાંથી દાખલ થાય ત્યારે 7 રંગોનો પટ જોવા મળે છે. હવે એ 7 રંગોમાંથી કયો રંગ એવો છે કે જેનું વિચલન સૌથી વધારે થાય? તો એનો જવાબ આવશે દોસ્તો જાંબલી. જાંબલી રંગનું વિચલન સૌથી વધારે થાય, રાતા રંગનું વિચલન સૌથી ઓછું થાય. જાંબલી રંગનો વેગ સૌથી ઓછો હોય, રાતા રંગનો વેગ સૌથી વધારે હોય. ત્યાર પછી શ્વેત પ્રકાશ પ્રિઝમમાંથી પસાર કરતા કયા રંગના પ્રકાશનું, અહીંયા બી ટાઈપિંગ મિસ્ટેક છે, પ્રકાશ નહીં પ્રકાશ, કયા રંગના પ્રકાશનું વિચલન સૌથી ઓછું થાય દોસ્તો? તો એનો જવાબ આવશે રાતો. રાતા રંગનું વિચલન સૌથી ઓછું થાય, જાંબલી રંગનું વિચલન સૌથી વધારે થાય. આગળનો પ્રશ્ન 38 નંબરનો, પ્રકાશનું વિભાજન એટલે શું? વ્યાખ્યા લખવાની છે. પ્રકાશનું વિભાજન કોને કહેવાય? તો જ્યારે શ્વેત પ્રકાશ માંથી 7 રંગો મળે એને પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટના, પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન 39 નંબર, કે પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ આપો. પ્રાકૃતિક વર્ણપટ કયો? તમને ખ્યાલ જ છે, મેઘધનુષ્ય. બરોબર, મેઘધનુષ્ય આવશે. ત્યાર પછી 40 નંબરનો પ્રશ્ન, ગુરુ દ્રષ્ટિની ખામીમાં આંખના ડોળાના આકારમાં શું ફેરફાર થાય? ગુરુ દ્રષ્ટિની ખામીની અંદર આંખના ડોળાની અંદર શું ફેરફાર થાય એના આકારમાં? તો દોસ્તો એનો જવાબ છે આંખનો ડોળો એ ખૂબ જ નાનો થઈ જાય છે. આંખનો ડોળો એ ખૂબ જ નાનો થઈ જાય છે. તો દોસ્તો આજના વિડીયોની અંદર આપણે 40 પ્રશ્નો રાખીશું. બાકીના પ્રશ્નો આના પછીના વિડીયોમાં પણ તમને મળશે. પરંતુ જો આપ અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી નવા બનનાર તમામ લેટેસ્ટ વિડીયો આપના સુધી પહોંચતા રહે. ચાલો ત્યારે તૈયારી બરોબર કરજો, દિલથી વાંચજો, ટેન્શન વગર, ટેન્શન ફ્રી થઈને પણ મહેનત કરજો. સારામાં સારી મહેનત કરી સારામાં સારું રિઝલ્ટ લાવજો. આપના મિત્ર વર્તુળમાં પણ આ વિડીયોને શેર કરજો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ દોસ્તો એનો લાભ લઈ શકે. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, ટાટા, બાય બાય, સી યુ, જય સ્વામિનારાયણ.